એ માત્ર અમે સેવાના કામમાં વાપરવાના છે. ફેમિલી બધા મસ્ત રૂમમાં નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને રાસલી છે ભાઈ મોગલ માતાજીના મંદિરે આજના. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી આ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. પહેલાં બધાને જય મા મોગલ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ને આજે હનુમાન જયંતિ છે તો અમે જો આ દેખાય છે ને હનુમાન દાદાનું મંદિર છે આની પાસે, ત્યાં એક નાઇટ રોકાણા હતા ને અત્યારે 7 વાગી ગયા છે ને અમે હવે ધીમે ધીમે નીકળીશ. હવે ક્યાંક હોટલ આવશે ને ફ્રેશ બ્રેશ થવું હવે. ને સંજયભાઈ જો અત્યારે એડિટિંગ કરે છે. જઈને જય દ્વારકાધીશ, જય મા મોગલ અને જય શ્રી રામ. આજે અમારે રોકાવાનું હતું માતાજીના મંદિરે કોડીનાર પાસે, પણ કેપેસિટી પૂરી થઈ ગઈ હતી, લો થઈ ગઈ હતી. એટલે અહીંયા રસ્તામાં હનુમાનજી મહારાજનું મંદિર આવે છે ને આ રોકાઈ ગયા હતા. અને એમાંય પછી આજે હનુમાન જયંતિ છે, હનુમાન જન્મોત્સવ છે, એટલે નાસ્તો બાસ્તો ખાધું પીધું કાંઈ નથી. થોડાક પેકેટ હતા એ ખાધા હતા રહે ત્યાં, કારણ કે હાવ કેપેસિટી બધાની પૂરી થઈ ગઈ. અને અત્યારે આશ્રમમાંથી શું કહેવાય ઉઠીને આવ્યા એટલે આમ ફ્રેશ થઈ ગયા મસ્ત. અને હવે નાવા ધોવાની વ્યવસ્થા કરવાની છે કે કાંઈક હોટલમાં. 2 દિવસથી કોઈ નાહ્યા ધોયા નથી, એટલે કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો અને વ્યવસ્થા કરીએ કાંઈક નાવાની. હાલો ફેમિલી, કન્ટિન્યુ રહેજો. ધર્મેશભાઈ કેમ કંઈ બોલતા નથી? ફોટા મોકલવા તોય વિચાર કરો, હો કોઈને ફોટો શેર કરવો તોય વિચાર કરવો પડે. હે ધર્મેશ, સાચી વાત છે. કેમ કંઈક બોલ તો ખરો, લાઈ એટલે બોલ તો ખરો. તો ફેમિલી જો રસ્તામાં એક હોટલ આવી છે, ત્યાંથી આ પેકેટ લીધા નાસ્તો કરવા માટે. અને બધા ધર્મેશભાઈને જો મોબાઈલ માં કરવા માટે લીધા છે. હા, હજી આગળ તો નાસ્તો કરી કરી લઈએ. હજી અમારે અહીંથી 5 કિલોમીટર જેટલું હાલવાનું છે. જ્યારે મંદિર આવશે જ્યાં જવાનું છે નાવા ધોવાની વ્યવસ્થા ન થઈ જાય, અહીંયા ખાલી થોડોક નાસ્તો કરી અને નીકળી જાય પીછે. થોડુંક મતલબ પેન્ટમાં સાઈડમાં પીડું રહે ને તો વાંધો ન આવે, હલાઈ જાય. હે ધર્મેશભાઈ તમારો ઠાકર કરે ઠીક. 2 દિવસથી ગાધું નથી, ત્રીજો દિવસ રહી જાય કાંઈ નહીં થાય. હા, અને ધર્મેશભાઈ કેમ કઈ બોલતા નથી? હાલો ફેમિલી, કન્ટિન્યુ રહેજો. બસ તો ફેમિલી હવે બધી તૈયારી કરી અને નીકળી જાય. 8 વાગી જશે અને ધાર્મિક જશે બોટલ ભરવા માટે. બસ હવે ધીમે ધીમે હાલતા થઈ જઈએ અને આગળ જઈને વિચારીએ છે શું કરવું છે. નાવાનું એડજસ્ટ કરવું છે કે પછી 35-40 કિલોમીટર જેટલું હાલવાનું છે તો હાલી જવું છે, જોઈએ વિચારીએ. અને કાલમાં સાહેબ સોમનાથ પહોંચી જવું અને સોમનાથ આપણે રોકાવાનું છે આરામથી. 1 દિવસ ભલે વધી જાય, આરામથી નીકળવાનું છે. પાછું આ આપણે સેવાનું છે એટલે પછી થોડુંક ધીમે ધીમે હાલીએ ને આરામથી હાલીએ તો વધારે સારું, થોડુંક વધારે ભેગું થાય એમ. બાકી તો જય દ્વારકાધીશ. તો ફેમિલી જો કોડીનાર બાયપાસ છે પહોંચી ગયા છે ને સંજુભાઈ અત્યારે ખાખડી ખાઈ ને આ બજરંગ હોટલ આપણે પીયું છે, થોડી ઘણી વાતચીત કરી લીધી. જય દ્વારકાધીશ. ફેમિલી જો ટેસ્ટ કરી છે સંજયભાઈ જો બેઠા. કાઠાનો પ્રેમ ભાઈ, આ અમારો કાઠાનો પ્રેમ. ફેમિલી જો આલુ પરોઠા મંગાવ્યા છે ને બધા જો નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરીએ પછી થોડા નીકળશું. શું કેવું કાંઈ નથી, મોબાઈલ તમારો એ આવું છે. હાલો ફેમિલી, કન્ટિન્યુ રહેજો. સંજયભાઈને કાંઈક કેવું બોલો. હાલો કાંઈ કેવું નહીં, જો મસ્ત નાસ્તો કરવા બેઠા છે. નાસ્તો બસ્તો કરી લઈએ અને હવે આપણે જાજુ ખેંચવાનું નથી. 15 કિલોમીટર ધીમે ધીમે હાલવાનું છે, કારણ કે રાતે બહુ લોડ લેવાઈ ગયો ને એટલે હાલે તાવ બગડી ગયું છે, એટલે આરામથી હાલવાનું છે. કંઈ નહીં, ચાલો નાસ્તો કરી લઈએ. એ માત્ર અમે સેવાના કામમાં વાપરવાના છે. તો ફૂલ લઈ આપણે આપતા રહ્યો ને આ કહેવાય ને કે દ્વારકા વાળો બોલાવે તો જ એનો હુકમ હોય ત્યારે જ આપણે દ્વારકા જઈએ. તો અમારે તડકા વખતે જવાનું થયું છે. તમે લોકો ખાલી આમાં થોડીક હેલ્પ કરતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી તો થોડુંક આપશો તો દ્વારકા વાળો અહીંથી 3 ગણું આપશે. એટલે તમે મારો ભાઈ જેટલી બને એટલી મહેનત કરજો ને આમાં આપતા રહેજો. જય દ્વારકા. દહનો સિક્કો જોઈ, દરનો સિક્કો નહીં, નોટ આપી દઈ. બસ નોટ આપી દે. અમારે સિક્કા હોય તો જોઈ લઈ. હો સિક્કો જોતો ભણવા જાવ કે નથી જાતા? જાવ. કેટલામાં ભણે? ફોટોબોલમાં. હે આ જે લોકો માટે અમે ભેગા કરી રહ્યા છે એ લોકો જ અમને મળ્યા છે, એટલે થોડીક અમે એની હેલ્પ કરી. છોકરીને આપતા હતા, અમારી પાસે છૂટા હતા પણ એમાંથી નથી આપવા, આમાંથી કાઢી નાખો. બસ બસ ખુશ. જય દ્વારકાધીશ બોલ નાખો. જય દ્વારકા. જય દ્વારકા.
બસ જે લોકો માટે અમે ભેગું કર્યું હતું એ લોકો અમને મળી ગયા આપણી પાસે હેલ્પ કરી અમે પૈસા હતા જ પણ આમાંથી કાઢીને આપવા અમે આપ્યા પણ એ લોકોને એ જોતું નતું પછી અમે આમાલી આપ્યું સિક્કો આપ્યો તો એ છોકરી રડવા મળી નહીં 10નો 20નો સિક્કો હતો તોય નહીં આમ ગાડી છે ગાડી છે તો ફેમિલી જો મળી ગયા હતા જેના માટે અમે જઈએ છીએ એના માટે તો એને 10-20 રૂપિયા આપ્યા સંજુભાઈ એ બાને જો એ જૂન બે કામ દે હાલો કન્ટિન્યુ કરો નામ શું છે કલ્પેશ ભણવા જાસ કે નહીં કેટલામાં ભણો 5મું ભણો આ બાજુ વહી આવો આ બાજુ વહી આવો પપ્પા શું કરે બેટા ઓફ થઈ ગયા મમ્મી ભાગી ગયા તમે બે દાદી ભેગા ઘર ક્યાં છે તમારું કંચોબા એ તો અમને નથી ખબર જે લોકો લોકેશન કહે છે એ લોકેશન તો અમને કદાચ ખબર નથી પણ જો જેના માટે અમે સેવા કરીએ એ લોકો મળે છે અમને તો અમે એને કાંઈ નહીં તો અમારાથી જે થાય છે થોડું થોડું દેતા રહેવું ધર્મેશભાઈ અમારે કાંઈ બોલતા નથી જય દ્વારકાધીશ ઉભારો ફોટા પાડવાના છે ફેમિલી આપણે રસ્તામાં હનુમાન દાદાનું મંદિર આવતું હતું તો ત્યાં આપણે સ્ટોપ કર્યો છે આજે હનુમાન જયંતિ છે આજે પછી હનુમાન જયંતિ છે એટલે કથાનું એવું બધું આયોજન છે અને આપણા લોકો એમ કહે છે કે 5 મિનિટ અડધી કલાક બેઠો ને તો પ્રસાદનું પણ થઈ જાય તો પ્રસાદ લઈને જ આવે તો હવે અહીંયા પ્રસાદ લેવાનું નક્કી કરી નાખ્યું અને અમારે 10 કિલોમીટર જેટલું કાપીને ત્યાં રોકાવાનો પ્લાન છે બસ અહીંયા પ્રસાદની વ્યવસ્થા થઈ ગઈ છે તો હાલ અહીંયા પ્રસાદ લઈ લઈએ જય હનુમાન દાદા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ના ભાઈ અમારે આવ્યા છે પ્રસાદ બોલો બોલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા બેઠીએ ત્યાં લગે ફેમિલી કન્ટિન્યુ રહીને અમારે ધર્મેશભાઈ અત્યારે કંઈ બોલતા નથી આવી રીતના કંઈક મંદિર છે ફેમિલી એક ભાઈ છે એને રહી નથી શકાતું અમારા વિના તો સેટ કોડીનાર ધક્કો ખાધો અમારા માટે મળવા માટે તો એ જો આ ભાઈ છે મળવા તો હવે નામ જાણે હું લેવાનું આવતા હોય પરસદ આવતા હોય કે ના બપોરનું ટાણું થઈને તો બે પગી જાય બપોરનું ટાણે થાય એટલે બે પગી જાય મારું નામ જાણે શું હોય શું નહીં આ જે તમે 3 દિવસથી નીકળે 3 દિવસથી બપોર આવી જાય એ તો એમાં એવું છે ને કે જેના ભાગમાં હોય ને એને હે અમારા ભાગનું તમે ઉપાડી જાય મળવા આવે કરીને અમારા ભાગનું ઉપાડી જાય આ જો આ સોંડા હતા ભાઈ મજાક કોઈ હેલા કરે અને એવડે બધા અહીંયા પિયુષ ને બધા સુગારા છે પિયુષ ને એવડે આવ્યા હતા આવવાની અને અત્યારે આવડા પાસે આવી ગયા સુગારાથી કંઈ અમે એટલા મને નજીક હોય આટા મારતા રહી બપોર એવું છે ઓલા આવ્યા ને બાબરકોટના રહી ગઈ રૂટલો કાશું મેં તો અહીં સુગારે રૂટલો થોડો સોંડા તા કાશે એમ હવે નહીં આવે હવે છેલ્લી મુલાકાત છે હવે કોઈ નહીં આવે કારણ કે હવે બહુ આગળ પડી ગયું કેમ કે કોર્ડિનેટર સેટ આવ્યા છે હવે ફેમિલી કન્ટિન્યુ રહેજો અમારે સુનિલભાઈ જાય ત્યારે વહીવાટ તો ફેમિલી જો મસ્ત મજાના હવે રેડી થઈ ગયા છે ને હવે જો સંજયભાઈ બસ હવે નીકળવાની તૈયારી છે આપણે પ્રસાદ લીધી મસ્ત મજાનો ભાવથી આવડાનો ભાવ ભાઈ કાંઈ ન ઘટે ભાવથી જમાડ્યા બધાને મસ્ત પ્રસાદ લીધી અને બસ હવે નીકળીએ છીએ અને બીજું દર્શન કરવાનું છે ક્યાં મોગલમાં પ્રાસલી મોગલ માતાજીના મંદિર ત્યાં રેડ કરવાની છે તો બસ હવે ધીમે ધીમે નીકળી જાય અને હાલતા થઈ જાય મોગલ જઈ તો જો ફેમિલી અત્યારે હવે નીકળી ગયા છે રોડ ઉપર ચડી ગયા ને શું કહ્યું તમારે જય દ્વારકાધીશ પિકઅપ કરી લીધું કારણ કે ત્યાં બહુ હાઈ લેવલ જોઈએ એના કારણે બધું પડે નગર પાછા ગામમાં આવ્યું અટુડા વરસાદ તો ફેમિલી તડકો એટલો પડે કેમ કે અમે થોડોક ટાઈમ આરામ કરી લીધો હતો
હનુમાનજી દાદાનું મંદિર હતું ત્યાં. તો હવે ધીરે ધીરે નીકળી ગયા છે. તો ફેમિલી જો આપણે જે મંદિર દેખાય તે પ્રાચલી મંદિર મોગલમાનું મંદિર છે ને. જો ભાઈ રૂમ અમને મળી ગઈ છે. અમે હજી આઈ થિંક ભેગા જ છે ને. સંજુભાઈ જો સફાઈ કરે છે ને હરેશભાઈ પણ સફાઈ કરે છે. શું કેવું તમારું સંજુભાઈ? કાંઈ નહીં, બસ જ્યાં પગવાનું હતું ત્યાં પગી જશે ને કાંઈક 8:30 જેવો ટાઈમ થઈ ગયો. તો રૂમ સફાઈ કરી અને આજની રાત આપણે અહીંયા કાઢવાની છે મોગલમાના સાનિધ્યમાં. અને પ્રસાદમાં બધી વ્યવસ્થા અહીંયા છે. ગામના લોકો બધા કોન્ટેક્ટ ચાલુ જ છે. એટલે સારો એવો સપોર્ટ છે બધાનો કે ફોન કરતા જ રહે છે એમ કે અહીંયા રોકાજો, અહીંયા પૈસા આવશે, આ તે ફલાણું દીકરું. તો બસ આજની નાઇટ અહીંયા કાઢવાની છે. કન્ટિન્યુ રહેજો, માતાજીને દર્શન કરવા જઈ. અને એમાં પણ આસપાસી પૂનમ છે એટલે જયમાં મોગલ કન્ટિન્યુ. ફેમિલી બધા મસ્ત રૂમમાં નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે. અને રાસલી છે ભાઈ મોગલ માતાજીના મંદિરે આજના અમારા શું કહેવાય રોકાવાને ચાલો ટૂંકમાં. ત્યાં ને પર્સનલ રૂમ આપી દીધો છે. અંદર નાવા ધોવાની બધી સુવિધા છે. તો માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો માતાજીની આરતી લેવા જઈએ મોગલમાંની. અને પ્રસાદ પણ અહીંયા જ લેવાની છે. તો બધા લોકો તો નીકળી જશે નાહીને ફ્રેશ એકદમ. અત્યારે હાવ રિલેક્સ થઈ ગયા છે બધા. નાહી નાખ્યો કે લઈને દીધા બધા નાયા નતા એટલે થોડી હાલત ખરાબ હતી. જય મા મોગલ, જય દ્વારકાથી. જો ફ્રેશ બ્રેશ થઈ ગયા છે, થાકોડો બધો ઉતરી ગયો છે. હવે જાય છે નીચે આરતી લેવા મોગલમાનું મંદિર છે. તો હવે આરતી લઈ મોબાઈલ એલાઉટ આવે તો તમને દર્શન કરાવશું. બાકી તો જઈએ નીચે આરતી લેવા માટે. અને એકદમ હા ભાઈ ફ્રેશ અને કાંઈ ટેન્શન જેવું છે નહીં. અને જો બની શકે ને તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડોક શેર કરી દેજો જેથી થોડુંક ઓનલાઈન ફંડ ભેગું થઈ શકે. ઝાઝું ઘણું તો થઈ ગયું છે પણ તમારા હસ્તે કે થોડુંક થાય તો દ્વારકાધીશ તમને ઝાઝું આપશે. બાકી તો શેર કરી દેજો. એટલે આરતી લઈ લીધી છે બધાએ. અને અંદર આરતી શૂટ મારા મોબાઈલ અલાઉ નહોતો એ માટે થઈને કાંઈ શૂટ નથી ગયું. અને જો પ્રસાદ લેવા માટે બધા લાઈનમાં ઊભી જશે. પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે તો પહેલાં પ્રસાદ લઈ લઈ અને પછી જઈ આરામ કરવા માટે. અને ફેમિલી આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે. અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે કાલ સવારે નવા બ્લોગમાં. આગળ 3જા દિવસનો બ્લોગ હશે શાયદ. અને કાલ 4થા દિવસનો પણ જોવાનું ભૂલતા નહીં. હજી અમારા 8, 9, 10 દિવસ થઈ જાય એટલે એટલા બ્લોગ પણ આવી જાય. તો ખાસ કરીને જોજો અને થોડો સપોર્ટ બતાવજો. જય મા મોગલ, જય દ્વારકાધીશ. બાય બાય.